નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત. અમદાવાદમાં મહિલા પોલીસે છબરડો કર્યો છે. ફરિયાદ નોંધવામાં મહિલા પોલીસનો મોટો છબરડો સામે આવ્યો છે. ભિક્ષાવૃત્તિને લઈ ફરિયાદ નોંધવામાં મોટી ભૂલ કરી. એક જ ફરિયાદમાં બે લોકેશનનો ઉલ્લેખ કર્યો. નવરંગપુરા અને ચાંદખેડા લોકેશનનો ઉલ્લેખ કર્યો. એક જ ફરિયાદમાં નવરંગપુરા ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ લોકેશન નાખવામાં આવ્યું, ત્યારે એ જ ફરિયાદમાં ચાંદખેડાના લોકેશનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવરંગપુરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદને લઈ વિવાદ સર્જાયો છે. ફરિયાદમાં ચાંદખેડાના લોકેશનનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે. કોપી પેસ્ટ કરતા ભૂલ થઈ હોવાની કબૂલાત પણ કરી છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયા છે. જિગ્નેશ, પોલીસ કર્મચારીઓ પણ કોપી પેસ્ટની ભૂલમાં મોટી ભૂલ કરી બેઠા. મહત્વનું છે ભાવિની, થોડા દિવસો અગાઉ જે રાજકોટમાં ભૂલ સામે આવી હતી પોલીસ કર્મચારીની, કે જેમાં અલગ લોકેશન એફઆઈઆરમાં બતાવી દેવામાં આવ્યું હતું, તે જ પ્રમાણે અમદાવાદ શહેર પોલીસના કર્મચારીઓએ અને ખાસ કરીને મહિલા પૂર્વ પોલીસ મથકના જે કર્મચારી છે તેમને આ ભૂલ કરી છે. અમદાવાદની અંદર જે ભિક્ષાવૃત્તિ છે તેને રોકવા માટે તેના વાલી વારસો વિરુદ્ધ, એટલે કે ભિક્ષા માંગતા બાળકોના વાલીઓ વિરુદ્ધ જે ફરિયાદ થઈ રહી છે તેના અંદર એક મોટો છબરડો કર્યો છે. નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાંદખેડાના વિસદ પેટ્રોલ પંપ 4 રસ્તા પાસેનો, એટલે કે બંને વિસ્તાર એફઆઈઆરમાં તેનો ઉલ્લેખ થતા વિરોધાભાસ સામે આવ્યો છે. જોકે જૂની એફઆઈઆરમાં કોપી પેસ્ટ કરતા આ ભૂલ થઈ હોવાનું પોલીસ કર્મચારીઓનું કહેવું છે. જોકે આ છબરડા બાદ પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું કાર્યવાહી કરે છે તો શું પગલાં લેવાય છે તે જોવું મહત્વનું છે. આભાર માહિતી માટે.